ગુડ મોર્નિંગ. આજે આપણે ન્યૂટનના ત્રીજા નિયમમાં આગળ વધવાના છીએ. બરાબર. કાલના લેક્ચરમાં તમે લોકોએ બળનો આઘાત, વેગમાનમાં ફેરફાર બેનો સંબંધ જોયો. હવે બળના આઘાત અને વેગમાનમાં ફેરફાર જોયા પછી ન્યૂટનનો ત્રીજો નિયમ જે દરેકને મોઢે હોય કે આઘાત અને પ્રત્યાઘાતના બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય છે. બરાબર છે. તો એમાં આપણે પૂરેપૂરા ડેપ્થમાં જશું અને પછી ચેપ્ટર વ્યવસ્થિત રીતે આગળ વધારશું. જુઓ, ત્રીજો નિયમ છે, બે ડેફિનેશન છે એની તમારે તૈયાર કરવાની કે ભાઈ બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે અને આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એનું તમને સરસ ઉદાહરણ આપું. માની લો કે આ એક પેન છે, આ બીજી પેન છે, બે આવી રીતે હું લઈ જાઉં છું. હું ખાલી બ્લેક પેનથી રેડ પેન ઉપર બળ આપું છું, સમજજો. બરાબર. તો હું આને જ્યારે બળ આપું છું છતાંય રેડ પેન ખસતી નથી. એનો મતલબ રેડ પેન જેટલું બળ આને લગાડ્યું હશે એટલું જ બળ સામું લગાડે છે. મતલબ જ્યારે કોઈ પણ બે પદાર્થમાંથી કોઈ એક પદાર્થ બીજા ઉપર બળ લગાડે ત્યારે બીજા પદાર્થે એની ઉપર બળ લગાડેલું જ હોય છે. અચ્છા, એક સામાન્ય માન્યતા બધાની હોય છે કે ભાઈ અહીંયા એ બે પદાર્થ ધારો કે નથી ખસતા તો આપણે એવું કહી દેતા હોય છીએ કે ભાઈ આણે જેટલું બળ લગાડ્યું એટલું જ બળ આણે આમ લગાડ્યું તો બે બળ પરસ્પર વિરુદ્ધ દિશાના થયા એટલે નેટ ફોર્સ 0 થઈ જાય. તો એવું ખોટું છે. નેટ ફોર્સ 0 ક્યારે થાય ખબર છે? પહેલાં ઉદાહરણથી એ સમજીએ. માની લ્યો કે અહીંયા એક કબાટ છે, બહુ ફેમસ જોક છે. બે સરદારજી ભેગા થઈને કબાટ ખસેડતા હતા પણ કબાટ હલવાનું નામ નહોતો લેતો. બે હટ્ટા હતા તાકાતવાળા. તો એ કેમ નહોતો ખસતો? તો કે બે સામો ધક્કો મારતા હતા. સમજે પડી? તો હું એવું કહી શકું ને કે અહીંયા જે બળ આપવામાં આવ્યું એ કોને આપવામાં આવ્યું? કબાટને. બરાબર. તો કબાટ ઉપર મતલબ એક જ પદાર્થ પર બે ઓપોઝિટ ફોર્સ લાગ્યા, ઇક્વલ ફોર્સ હશે તો કબાટ સ્થિર રહેતો હશે. સમજાય છે? તો અહીંયા હું કહી શકું કે ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ છે તો નેટ 0 થઈ જાય. પણ અહીંયા જે આપણે સમજવાના છીએ, જે આપણી ભૂલ ભરેલી માન્યતા છે એ દૂર કરવાના છે, એ શું છે? તો કે એક રબરનો બોલ એક દિવાલ સાથે અથડાય છે ત્યારે દિવાલને એ આ દિશામાં બળ લગાડશે અને દિવાલ એને આ દિશામાં બળ લગાડશે. મતલબ છેલ્લે પરિસ્થિતિ એ થાય કે દડો જ્યારે આના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે આ દિવાલ છે, દિવાલ ઉપર બળ લાગ્યું, આ દિવાલ ઉપરનું બળ છે એટલે એફ વોલ લખીએ આપણે. કોણે લગાડ્યું? તો કે બોલ વડે, એટલે FWB, ફોર્સ ઓન વોલ બાય બોલ. ખબર પડી? અચ્છા, સેમ વે હું એવું કહીશ કે આ જે દડાની સપાટી છે અહીંયા દડા ઉપર આ જ દિશામાં બળ લાગશે તો આને હું કહીશ ફોર્સ ઓન બોલ બાય વોલ. ખબર પડી? મતલબ અહીંયા બે બળ ઓપોઝિટ દેખાય છે, ઇક્વલ છે. તો હું એવું કહી શકું કે આ બે બળ ઇક્વલ એન્ડ ઓપોઝિટ હોવાથી નેટ અસર 0 થાય? ન થાય ને. જો નેટ અસર 0 થતી હોય તો બોલ અહીંયા ચોંટી જાય ને. બોલ તો રિબાઉન્ડ થઈને પાછો આવે છે. શું કામ પાછો આવે? ઘણા એવા સવાલ કરે છે લેક્ચર ચાલુ હોય ને ત્યારે કે સર ફોર્સ તો ઇક્વલ એન્ડ ઓપોઝિટ થઈ ગયું તો પછી બોલ ગતિ શેનો કરે? તો બોલ અહીંયા દિવાલમાં ચીપકી જવું જોઈએ ને. પણ અહીંયા સ્પષ્ટતા શું થાય કે જે બળ ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે ને એ એકલા બોલ ઉપર નથી લાગતા. એક બળ દિવાલને લાગે છે, એક બળ બોલને લાગે છે. મતલબ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ એક જ પદાર્થ ઉપર હોય તો તમે કહી શકો કે ભાઈ નેટ ફોર્સ 0 થયો. અહીંયા તો બે અલગ પદાર્થ છે, બે ઉપર લાગતા બળ ભલે મૂલ્ય સમાન ને દિશા સમાન. સમજાણી વાત? તો એવી ભૂલ ન થવી જોઈએ. ભૂલે ચૂકી આવો સવાલ તમે કરો એ પહેલાં આ ટોપિકને 2-3 વાર જોજો. ચલો. અને બીજું એક વ્યાખ્યા આપી છે આઘાત અને પ્રત્યાઘાત. તો હું આ બેમાંથી ગમે એકને આઘાત કહી શકું. માની લો મને આને આઘાત કહેવાનું મન થયું, ચલો તો આ આઘાત થયો તો આને હું પ્રત્યાઘાત કહી શકું. બરાબર. ઘણા એનું માઇન્ડસેટ એવું હોય કે ભાઈ દડો પહેલાં ભટકાણો ને તો દડાએ પહેલાં બળ લગાડ્યું દિવાલ ઉપર તો આ બળને મતલબ કે દિવાલ ઉપરના બળને આઘાત કહે. પછી કે દિવાલ સામું બળ લગાડે છે એટલે દિવાલનું બળ પછી લાગ્યું ને તો એને પ્રત્યાઘાત કહેવાય. તો એ ભૂલ ભરેલું છે. બે એક સાથે જ લાગે. બરાબર. એવું તો નથી કે દિવાલને પહેલાં દડાએ બળ આપી દીધું, દિવાલે થોડીક વાર રાહ જોઈ પછી એણે બળ લગાડવાનું શરૂ કર્યું. એવું તો નથી. બે એક સાથે એકબીજા ઉપર બળ લગાડે તો તમે કોઈ પણ એકને આઘાત કહી શકો, બીજાને પ્રત્યાઘાત કહી શકો. કોઈ પહેલું બળ ને કોઈ બીજું બળ એમ નથી. બે બળો એક જ સમયે લાગે છે, ઇક્વલ એન્ડ ઓપોઝિટ, અને એ અલગ પદાર્થ ઉપર.
બરાબર. અહીં કોઈ પણ એક બળને તમે ક્રિયાબળ કહી શકો. કોઈ પણ એક બળ કીધું છે તો પહેલું બળ કયું ને બીજું બળ એવી ચર્ચામાં ન પડવું. ગમે એ બે બળ સાથે જ ઉદ્ભવે. આને ક્રિયાબળ કહું તો આ પ્રતિક્રિયા બળ થયું, આને ક્રિયાબળ કહું તો આ પ્રતિક્રિયા બળ થયું. આઘાતી બળ એ કહી શકાય ક્રિયાબળને, અને બીજા બળને પ્રતિક્રિયા બળ અથવા પ્રત્યાઘાતી બળ કહે છે. આ નિયમ પરથી સ્પષ્ટ છે કે એકલા અટુલા બળનું અસ્તિત્વ અશક્ય છે. અશક્ય જ નથી. એકલું બળ ક્યાંય છે નહીં. મતલબ તમે જ્યારે કોઈ ટેબલને ધક્કો મારો છો ત્યારે ટેબલ વડે તમને ધક્કો લાગતો હોય છે, પણ ટેબલ જો ખસવાની શરૂ કરે તો સમજી લેવું કે તમે લાગુ પાડેલું બળ વધારે છે અને નીચે ઘર્ષણ એટલું ઘટી ગયું. ઘર્ષણ ઘટ્યું એટલે ગતિમાં આવતો હોય, પણ એનો મતલબ એવો નથી કે ટેબલે તમને બળ આપવાનું બંધ કરી દીધું. ટેબલ તો તમને એટલું જ બળ આપે છે. સાદું ઉદાહરણ આપું. એક સ્પ્રિંગ હાથમાં પકડીને દબાવો તો સ્પ્રિંગને તમે દબાવી છે, 10 મિનિટ સુધી પકડી રાખો, તમારો હાથ દુખવા મળશે. કેમ? તો કે સ્પ્રિંગ તમને સામું બળ આપે. તો જેટલું બળ તમે સ્પ્રિંગને આપ્યું ને એટલું જ બળ સ્પ્રિંગે તમને આપ્યું. તો હું એમ તો નહીં કહું ને કે નેટ ફોર્સ 0 છે. જો નેટ ફોર્સ 0 તો સ્પ્રિંગ થોડી દબાત. નેટ ફોર્સ 0 તો જ થાય જો એક જ પદાર્થ ઉપર બે ફોર્સ ઇક્વલ એન્ડ ઓપોઝિટ હોય. અહીંયા ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ લાગ્યા એક જ સમયે, પણ બે પદાર્થ સામસામેના અલગ અલગ પદાર્થ ઉપરના હતા. આગળ. પરંતુ આ બળો જુદા જુદા પદાર્થ પર, આને ખાસ તમારી ફેરબુકમાં અંડરલાઈન કરજો, જુદા જુદા પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. દાખલા તરીકે ગૂંચળા આકારની સ્પ્રિંગને દબાવો તો સ્પ્રિંગ તમારા હાથના બળ વડે દબાય છે, તથા દબાયેલ સ્પ્રિંગ તમારા હાથ પર પણ બળ લગાડે છે. આમ સંપર્કમાં રહેલ વસ્તુ એકબીજા પર બળ લગાડે છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? હજી એક ઉદાહરણ આપ્યું. વળી સંપર્કમાં ન હોય ને એવી વસ્તુ માટે આ વસ્તુ લાગુ પડે. દાખલા તરીકે આ પેન હું આને મૂકી દઉં તો નીચે ગઈ ને, તો દેટ મીન્સ હું એવું કહું ને કે પૃથ્વી એને પોતાની તરફ ખેંચી, તો પૃથ્વીએ જે બળ લગાડ્યું એ આઘાતી બળ થયું. આપણને એમ થાય ને પ્રત્યાઘાતી બળ ક્યાં? તો છોકરાઓ, જ્યારે તમે ચેપ્ટર 8 શીખશો ને ગુરુત્વાકર્ષણ, ત્યારે, અને આમ તો ભણી ગયા છો, ગુરુત્વાકર્ષણ કાંઈ નવું નથી તમારા માટે, તો એવું કીધું છે વિશ્વના કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ એકબીજાને એટ્રેક્ટ કરતા હોય. મતલબ આ પદાર્થ આને ગુરુત્વાકર્ષી બળ લગાડે અને આ પદાર્થ આને ગુરુત્વાકર્ષી બળ લગાડે. ખ્યાલ આવ્યો? મતલબ અગર તમે પથ્થરને ઉપર ઘા કરો છો જો, તો પથ્થર નીચે આવે છે એનું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. અને બીજી વસ્તુ કે પથ્થર પૃથ્વીને પોતાની તરફ એ ખેંચે છે, કેમ કે પથ્થર એ ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરે છે. આપણને એમ થાય ને પથ્થર નાનો છે તો એનું ગુરુત્વાકર્ષી બળ નાનું હશે, પૃથ્વી મોટી તો એનું ગુરુત્વાકર્ષણ બળ મોટું હશે. ના, બેયના ગુરુત્વાકર્ષણ બળ સરખા જ, ઇક્વલ એન્ડ ઓપોઝિટ થાય. તો આપણને એમ થાય ને તો પથ્થર નીચે આવ્યો તો પૃથ્વી કેમ ઉપર નથી જતી? તો એમાં છોકરાઓ થોડુંક એડવાન્સ સાયન્સ આવે, પણ એની સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. પથ્થરનું દળ બહુ નાનું છે, જ્યારે પૃથ્વીનું દળ બહુ વિશાળ છે પથ્થરની સરખામણીમાં. તેથી પૃથ્વીની ગતિ જે છે એ અવગણ્ય હોય. માની લ્યો કે તમે પૃથ્વી ઉપરથી બીજી પૃથ્વી પકડીને ઘા કર્યો હોત, તો હવે હું એવું કહી શકું કે બે પૃથ્વી સામસામી નજીક આવત. હવે સમજે ને, બે સરખા થાય તો બે એકબીજા તરફ આવે. પણ આ હજી એક સરસ ઉદાહરણ આપું. માની લો કે એક મોટું એવું મેગ્નેટ તમે લઈ આવ્યા, આવડું મોટું મેગ્નેટ છે, સમજો, અને નાનકડી એક ખીલી તમે એની નજીક લઈને મૂકી દીધી, તો ખીલી મેગ્નેટને આવીને ચોંટી જશે ને? મેગ્નેટ થોડું ખીલી પાસે જશે? નહીં જાય. પણ હવે વિચારો, તમે નાનકડું એવું મેગ્નેટ લઈ આવ્યા છો અને એના દળ જેટલું જ દળ ધરાવતો એક લોખંડનો ટુકડો મૂક્યો છે. હવે બે નજીક લઈ આવો તો શું થશે? બે ગતિ કરશે. મતલબ એક પદાર્થ એકદમ હેવી હોય, એક પદાર્થ લાઇટ હેવી હોય, ઓછો વજનદાર હોય, અને એ બે વચ્ચે જો મેગ્નેટિક ફોર્સ આપણે વિચારીએ તો હલકો પદાર્થ જાજુ ગતિ કરે, જ્યારે ભારે પદાર્થ હોય ને એને ગતિ કરવામાં ઘર્ષણ બળ નડે. એવી જ રીતે પૃથ્વીને સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ એ નડતું હોય. પ્લસ એમાં વેગમાનનો નિયમ કામ આવે, જે હવે આપણે નેક્સ્ટ થિયરીમાં શીખવાના છે, વેગમાન સંરક્ષણનો. જેનું દળ વધુ હોય ને એનો વેગ ઓછો હોય. આપણે આની ચર્ચા આમ તો થઈ જ હતી કે ભાઈ જો બે પદાર્થના વેગમાન સરખા હોય, એક મોટો ગોળો એક નાનો બુલેટની વાત થઈ હતી આપણે, જો હું બેયના વેગમાન સરખા કરી દઉં તો આપણે એવું કીધું હતું કે ભાઈ જેનું દળ બહુ નાનું હશે ને એના વેગે બહુ મોટી કિંમત ધારણ કરવી પડે, કેમ કે બેયનો ગુણાકાર તો મોટો જ થશે, કેમ કે બેયના વેગમાન તમારે સરખા કરવા છે. અને એવી જ રીતે મોટા પદાર્થનું દળ વધારે તો એનો વેગ બહુ નાનો થઈ જાય. તો અહીંયા પૃથ્વીનું દળ બહુ મોટું છે એટલે એનો વેગ ઓલમોસ્ટ કેવો થઈ ગયો? 0ની નજીક, કેમ કે દળ અનંત થઈ ગયું ને પથ્થરની સરખામણીમાં. અને પથ્થર જે છે એકદમ નાની સાઇઝનો છે એટલે એને વેગ જાજો મળે, એટલે એ ગતિ કરતો હોય એવું આપણે જોઈએ છે. ખ્યાલ આવ્યો ને? મતલબ એવો થયો કે સંપર્કવાળું બળ હોય કે સંપર્ક વગરનું બળ હોય.
આ બધા બળો ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે. એક બળ આઘાતી બને, બીજા બળે પ્રત્યાઘાતી બનવું પડે. મતલબ દુનિયામાં ક્યાંય સ્વતંત્ર એકલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. તમે રિસર્ચ કરીને મને ગોતી દેતા હો ભવિષ્યમાં તો કરજો ટ્રાય, તો બહુ સારું. ખરેખર એ શક્ય જ નથી, એકલું અટલું બળ અસ્તિત્વમાં નથી. બરાબર. હવે નવા ટોપિક તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. જેટલા મુદ્દાની ચર્ચા કરીને રિપીટ આમાં આવે છે, પણ અલગથી ક્વેશ્ચન કેમ લખો ને એટલે મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે. તમારે આ ક્વેશ્ચન PDF ફાઇલમાંથી લખવાનો રહેશે. બરાબર. ક્વેશ્ચન 17 છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અંગેના મહત્વના મુદ્દા લખો. આમાં ત્રીજો નિયમ સમજાવ્યો અને ઓમાં ત્રીજા નિયમમાંથી જે તારણ મળ્યા એ સમજાવ્યા. તો પહેલો મુદ્દો, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે એકચ્યુઅલી બળ જ છે. સમજાવી વાત છે. મતલબ બેના ડાયમેન્શન સરખા. અને આમ આપણે તારણ મળ્યું પહેલું કે બળ હંમેશા જોડીમાં જ જોવા મળે, ક્યાંય એકલું બળ હશે નહીં. સમજાણું? માની લો કે એક લાકડાનો ટુકડો પડ્યો છે A, અને હું બીજો લાકડાનો ટુકડો B મૂકું અને B ટુકડાનું ધક્કો મારું તો એ ટુકડો Bને સામો ધક્કો મારશે જ. તમે જેટલું બળ આપ્યું એટલું જ બળ A Bને આપશે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ થઈ જાય ફરીથી. આમ એ પદાર્થ વડે B પર લાગતું બળ બરાબર માઇનસ, માઇનસ કેમ? પરસ્પર વિરોધી બળ હતા ને. B વડે A પર લાગતું બળ. બીજો મુદ્દો, કોઈ પણ બળ એકલું અટલું ન હોય, જોડીમાં જ હોય. ત્રીજો મુદ્દો, આનું ઉદાહરણ આપીને સમજાયું છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એક સાથે જુદા જુદા પદાર્થ પર લાગે છે અને એક બળ કારણ બને તો બીજું બળ અસર કહેવાય. ફરીથી, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક સાથે જુદા જુદા પદાર્થ પર લાગે. એક સાથે એટલે એક જ સમયે, કોઈ પહેલું બળ ને કોઈ બીજું બળ એ નહીં. મેં શરૂઆતમાં ચર્ચા કરી હતી. એક બળ કારણ બને, બીજું બળ અસર બને. કોને કારણ બનાવવું, કોને અસર બનાવવી એ આપણે નક્કી કરવાનું. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક સાથે જુદા પદાર્થ પર લાગતા હોવાથી ધારો કે પદાર્થ A અને B માટે ત્રીજા નિયમ મુજબ FAB બરાબર -FBA થાય. આપણે કેમ સાપેક્ષ વેગમાં VAB લખતા તો એનો B સાપેક્ષ વેગ લખતા ને, જે છેલ્લું આવે એની સાપેક્ષ વાત હતી. અહીંયા થોડુંક ધ્યાન રાખવું. FAB એટલે સાપેક્ષ નહીં આવે, B વડે A પર લાગતું બળ, જે છેલ્લા હશે ને એ બળ લગાડશે, પહેલાં હશે ને એની ઉપર બળ લાગશે. અહીંયા જે પહેલો આંકડો લખ્યો એની ઉપર બળ લાગે, જે બીજા નંબરનો આંકડો છે એના વડે બળ લાગે. તો FAB એટલે હું અહીં પદાર્થ દોરીને દેખાડું એટલે તમને વધારે સારી રીતે સમજાશે. માની લો કે આ એક બ્લોક છે લાકડાનો, આ પદાર્થ A છે, અને એ બીજો એક બ્લોક છે, આ પદાર્થ B છે. ખ્યાલ આવ્યો? તો આપણે આને આમ ધક્કો માર્યો તો A છે એ બીને બળ લગાડશે, તો A વડે બીને બળ લાગ્યું, મતલબ બીને ધક્કો લાગ્યો. આમ તો આ બળ કોની ઉપર લાગ્યું? B ઉપર લાગ્યું. તો આને હું નામ આપીશ FBA. B પર A વડે બળ. ખ્યાલ આવી ગયો? અને હવે અહીંયા આ સપાટી ઉપર B પાછું A ઉપર બળ લગાડશે આ દિશામાં, એટલે હું આને નામ આપીશ A પર B વડે બળ. તો છેલ્લા ઉપર જે છે એના વડે A ઉપર બળ લાગ્યું કહેવાય. ખ્યાલ આવ્યો? અને બેયની દિશા જો ઇક્વલ એન્ડ ઓપોઝિટ દિશા એટલે અહીં વચ્ચે માઇનસ મૂક્યા સદિશ સ્વરૂપમાં. A પર B વડે બળ માઇનસ B પર A વડે બળ. ક્લિયર? જો આપણે આ બળને પદાર્થની ગતિનો વિચાર કરીએ તો બેમાંથી એક જ બળ ગણવું પડે. આપણે શું ધ્યાન રાખવાનું? માની લો કે હું આને આખાને એક તંત્ર લઈ લઉં અને એમ કહું કે ભાઈ તમે ખરેખર અહીંયા જે બળ આપ્યું હતું F બળ તમે આપ્યું હતું, એ જ બળ એ આને ડિલિવર કરે એટલે તમે આને ધ્યાનમાં લેશો કે ભાઈ આ બળ લ્યો કે આ બળ લ્યો, બે ઇક્વલ જ થાય. કેમ કે તમે બળ આપ્યું તો આને બળ લગાડશે ને, એમને એમ તો પડ્યું બળ લગાડશે નહીં. તો હું એવું કહી શકું કે જો A ને B બે બ્લોક ભેગા ગતિ કરતા હોય ને તો તમે લાગુ પાડેલું કોઈ પણ એક બળ ધ્યાનમાં લાગુ પાડી શકશો. બે બળ લેશો તો આખા તંત્રનું નેટ ફોર્સ 0 થઈ જાય. બરાબર? તંત્રની વાત, તંત્ર એટલે શું? બેયને એક લઈ લીધા આપણે, એક જ સિસ્ટમ છે, એક જ પદાર્થ થયો, તો આ બે બળ એક ઇક્વલ એન્ડ ઓપોઝિટ થાય. પણ જો હું બેયને જુદા જુદા પદાર્થ લઉં તો પાછો નેટ ફોર્સ 0 થાય નહીં. જો આપણે આ બંને પદાર્થની ગતિનો વિચાર કરીએ તો બેમાંથી એક જ બળ ધ્યાનમાં લેવું, બે નહીં, કેમ કે બે અલગ પદાર્થ છે. બે બળોનો સરવાળો કરતાં પરિણામી બળ 0 થાય એ વાત અહીં ભૂલ ભરેલી છે. અહીં સરવાળો 0 થતો નથી. ક્યારે? તંત્ર અલગ અલગ હોય, મતલબ બે પદાર્થ અલગ અલગ છે. તો જો હું એમ કહું કે બે એક જ સિસ્ટમમાં છે, મતલબ તમે ગાડીની અંદર બેઠા છો, તમે થયા પદાર્થ A અને સામે સ્ટિયરિંગ છે એ પદાર્થ B થયો, તમે સ્ટિયરિંગને ધક્કો મારો
સ્ટીરિંગ સામો ધક્કોય મારશે તમને, તો તમે એક જ તંત્રની અંદર સામસામા બળ લગાડ્યા તો તમે તો છો તો ગાડીમાં ને. તો હું એમ પૂછું તમને ગાડી ઉપર નેટ ફોર્સ કેટલું, તો હું એમ કહું નેટ ફોર્સ 0. ગાડી ઉપર મતલબ તમને વ્યક્તિગત તંત્રની વાત, વ્યક્તિગત પદાર્થની વાત નથી કરતો, આખી કાર ઉપરનો નેટ ફોર્સ 0 થયો તો એ તંત્ર થયું કાર. પણ હું એમ કહું કે તમને કેટલું બળ લાગ્યું તો એ 0 નહીં થાય. હું કહું સ્ટિયરિંગને કેટલું બળ લાગ્યું તો એ 0 નહીં થાય. ખ્યાલ આવ્યો? માની લો અહીંયા કારનો હોત ને સ્ટિયરિંગ છૂટું હોત અને તમે સ્ટિયરિંગને ધક્કો મારો તો સ્ટિયરિંગ આમ ગતિ કરત, તમે પાછળ તરફ ગતિ કરત. બરાબર છે? તમે હોડીમાં બેઠા હો, નાનકડી હોડી હોય અને કિનારે હોડી આવે ને તમારે જમ્પ કરીને કિનારે જવું છે તો તમે જેવો ઠેકડો મારશો તમે આગળ જશો, હોડી પાછળ જશે, તો સામસામી બેની ગતિ થઈ એટલે અહીંયા નેટ ફોર્સ 0 થયો ન થયો. ખ્યાલ આવ્યો? જો પદાર્થને એ અને બી કણનું તંત્ર લઈ લઈ, તંત્ર એટલે ખબર પડી ને હવે, તો પદાર્થ એ તરીકે આપણે આપણી જાતને લઈ અને બીને સ્ટિયરિંગ કહી દઈએ તો તંત્ર આપણી કાર થઈ. તો એફ બી એ તથા એફ એ બી એ એ પ્લસ બી તંત્રના આંતરિક બળો થાય. મતલબ જો તમે કારની અંદર બેઠા છો તો તમે પદાર્થ એ થયા, સ્ટિયરિંગ પદાર્થ બી થયું, કાર આખી તંત્ર થઈ. તો એવા કિસ્સામાં તમે સ્ટિયરિંગને આપેલું બળ, સ્ટિયરિંગે તમને આપેલું બળ, કાર માટે તો અંદરના બળો થયા કેમ કે તમે કારની અંદર છો ને, તો એ આંતરિક બળો થયા. તો એવા કિસ્સામાં નેટ ફોર્સ 0 કહી શકાય. પણ જો બેયને સેપરેટ ગણું, કારને હું લેતો જ નથી ધ્યાનમાં, તો અહીંયા તંત્ર ન બને. તો તમે બે ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર પદાર્થ થયા અને સામસામા બળ 0 ન થાય. આ કિસ્સામાં તંત્રનું પરિણામી બળ શૂન્ય થાય. આ નિયમ કણોના તંત્રને લાગુ પડે. મતલબ ત્રીજો નિયમ કણોના તંત્રને પણ લાગુ પાડી શકાય, બીજો નિયમ પણ કણોના તંત્રને લાગુ પાડી શકાય. અહીંયા આ થિયરી પૂરી થાય છે. ઉદાહરણમાં આપણે આગળ વધીએ. ઉદાહરણ આપણે છેલ્લે 5.3 કર્યા હતા, હવે 5.4 રકમ જોઈ લ્યો. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપમાં બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. હવે ક્વેશ્ચન સમજો. બોલર અહીંયા છે, બેટ્સમેન અહીંયા છે, તો બોલરે સીધો દડો આપ્યો 12 મીટર પર સેકન્ડની સ્પીડથી બેટ્સમેન તરફ. રેડી? સુરેખ ગતિ કીધી છે એટલે આપણે એવું ધારવું પડે. હવે બેટ્સમેન એને મારે છે ત્યારે બોલ પાછો બોલર પાસે જ જાય છે. તો જતી ગતિ અને આવતી ગતિ બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ ગતિ થઈ. બેયના વેગ સમાન કીધા છે, ઝડપ સમાન કીધી છે. તો એકને હું ધન એક્સ અક્ષ કહું તો એકને ઋણ એક્સ અક્ષ કહી શકું. મતલબ એકનો વેગ ધન થયો, એકનો વેગ ઋણ થયો, પણ મૂલ્ય કેવા? સમાન. કેટલા? તો કે 12 મીટર. એટલે વેગમાં ફેરફાર તો થયો કહેવાય, દિશા બદલી, મૂલ્ય તો નથી બદલા, પણ દિશા બદલે તો એ વેગમાં ફેરફાર થયો. અને વેગમાં ફેરફાર થાય તો વેગમાનમાં ફેરફાર થાય. અને ગોતવાનું કીધું છે બળનો આઘાત. જો કાલના લેક્ચર બહુ સરસ રીતે સમજ્યા હોય, તૈયાર કર્યા હોય તો તરત સ્ટ્રાઇક થાય કે બળનો આઘાત માંગ્યો છે, ડેલ્ટા ટી સમયગાળો આપ્યો નથી, બળ આપ્યું નથી, અને બળનો આઘાત કેમ ગોતવો? તો તરત યાદ આવવું જોઈએ સમીકરણ એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. જો હું વેગમાનનો ફેરફાર ગોતી લઉં તો મને બળનો આઘાત મળી જાય. તો એના માટે ક્વેશ્ચનમાં જે ડેટા આપ્યો છે એ લખીએ. પ્રારંભિક વેગ V1 કહી દઉં, 12 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ બોલના આવવાની દિશાને મેં ધન ધારી લીધી. બરાબર? બોલનો અંતિમ વેગ V2 બરાબર -12 મીટર પર સેકન્ડ. તો બોલના જવાની દિશાને મેં માઇનસ ધારી લીધી. આ તમે તમારી મુજબ ધારી શકો છો. બરાબર છે? માની લ્યો કે મારે જો ટેક્સ્ટબુકવાળાએ જે જવાબ આપ્યો એવો જવાબ લઈ આવવો હોય તો હું શું કરું? તો કે બોલ આ મારી તરફ આવે છે એટલે ઋણ દિશામાં ગયો કહેવાય, તો હું બોલની ઝડપને માઇનસ અહીંયા લઈ લઉં તો મારે અહીંયા પ્લસ કરવું પડે. ખ્યાલ આવ્યો? એ તમે તમારી રીતે ચોઈસ કરી શકો છો. બેટ્સમેન ક્યાં ઊભો એની ઉપર ડિપેન્ડ કરે. મેં ડાબી બાજુ બેટ્સમેનને રાખ્યો છે તો બેટ્સમેન તરફ આવતા દડા ઋણ લઈ શકે. બેટ્સમેન જમણી બાજુ પર. છેલ્લે તો મૂલ્યથી જરૂર છે, આપણે મૂલ્ય મળવું જોઈએ. બોલનું દળ આપ્યું છે 0.15 kg. હવે બોલને ફટકારતા વેગમાનમાં ફેરફાર થાય. વેગમાનમાં ફેરફાર થાય એ ગોતી લો તો મને શું મળે? બળનો આઘાત મળે. તો વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી બરાબર P2 - P1 થાય. P2 એટલે mv2 અને P1 એટલે mv1. અહીંયા m2 m1 એટલે નથી કહેતા કેમ કે બે વખતે બોલ એક જ હતો, દળ તો એક જ હોય, બોલનું કંઈ દળ બદલી નથી જતું. m કોમન કાઢી લીધો એટલે V2 - V1 કર્યા. ખ્યાલ આવ્યો? હવે V2 મેં કેટલો લીધો છે? +12. સાઇન ચેન્જ કરીને એટલે બાકી ગમે એ સાઇન લઈને કરી શકું. તો V2 +12 છે તો મારે અહીં V2 +12 લેવો પડે.
પછી V1 શું છે જો -12 છે, આ માઇનસ મૂકવા પડે અને V1 ની કિંમત પાછી -12 મૂકવું થાય આવું. તો હવે જો +12 માઇનસ +12 તો 12 + 12 24, 24 ગુણ્યા 0.15 કરો તો મને 15 ગુણ્યા 18 મોઢે છે 180 થાય, સોરી 15 ગુણ્યા 12 180 થાય, 12 બે વાર છે એટલે 180 ગુણ્યા 2 એટલે 360 ને એ પોઈન્ટ પછી 2 આંકડા એટલે 360 માં એ પોઈન્ટ પછી 2 આંકડા આવે એમ તો જવાબ 3.6 ન્યૂટન આવી ગયો. રેડી? તો આટલું વેગમાન ચેન્જ થયું. કોનું? આનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. વેગમાનમાં ફેરફારનો એક એકમ આઈ છે, સદિશની જરૂર નથી, એક પરિમાણમાં હાલે છે. તો હું એ કહી શકું કે ભાઈ બળનો આઘાત અને વેગમાનમાં ફેરફાર તો સરખા હોય. તો તમને બળનો આઘાત ગોતવાનું કીધું તો બોલ ઉપર બળનો આઘાત 3.6 ન્યૂટન થાય. રેડી? હવે દાખલા નંબર 5.5 કાઢો ઉદાહરણમાં. છોકરાઓ આ દાખલો ખૂબ અગત્યનો છે. જેવું મહત્ત્વ ચોથા ચેપ્ટરમાં દાખલા 4.2નું હતું એવું મહત્ત્વ આ ચેપ્ટરમાં આ દાખલાનું છે 5.5નું. તો તમારે લોકોએ આ દાખલો 3 વાર લખીને મને મોકલવાનો રહેશે. બરાબર ને? 3 વાર મોઢે લખવાનું છે તમારા ઓન વર્ડ્સમાં. બરાબર? હું સમજાવી દઉં છું. થોડુંક ડિટેલથી જોવું પડશે, મતલબ લેક્ચર તમારે 2 વાર જોવો પડશે, પછી સમજાશે કે શું છે. લેન્થ જોઈને ખબર પડી જાય 3 વાર આપ્યો છે તો. અને લખજો આ. બરાબર છે? ટેક્સ્ટ બુકમાં થોડીક લેંગ્વેજ હાર્ડ પડશે. ચલો, તમને 2 ડાયાગ્રામ આપ્યા છે. પહેલાં ડાયાગ્રામ સમજીએ. તમને કીધું છે બિલિયર્ડના 2 બોલ છે. એક બોલ A છે, એક બોલ B છે. બેયના દળ સમાન છે. બરાબર? એક સાઇઝ સરખી છે, ત્રિજ્યા સરખી છે. તો તમને એમ કીધું છે કે એક કિસ્સામાં બોલ દિવાલને લંબરૂપે આવીને અથડાય છે. ઓકે? અને બીજો કિસ્સો કીધો છે કે બોલ દિવાલનો જે લંબ છે એની સાથે 30ના ખૂણે અથડાય છે. 2 કિસ્સા ચેન્જ થઈ ગયા ને? તો તમને પૂછ્યો છે 2 સવાલ. પહેલો સવાલ કે આ કિસ્સામાં બોલ દિવાલ પર કઈ દિશામાં બળ લગાડે. બીજો સવાલ છે કે આ કિસ્સામાં આ બોલ દિવાલ પર કઈ દિશામાં બળ લગાડે. આ એક સવાલ. પછી બીજો સવાલ પૂછ્યો છે કે આ કિસ્સામાં દિવાલ બોલ પર જે બળ લગાડે એ બળ અને આ કિસ્સામાં દિવાલ બોલ પર જે બળ લગાડે એ બળ, એ બેયનો ગુણોત્તર શોધો. ખ્યાલ આવ્યો? તો શરૂ કરીએ. અચ્છા, અહીં તો આપણને ખબર પડી જાય કે આ બોલ, પહેલા સવાલમાં આ બોલ અને લંબરૂપે બળ લગાડે, ખબર પડી જાય ને, એટલે એ તો જવાબ આવડી જાય. પણ આ કિસ્સામાં કયો જોઈએ? આ કિસ્સામાં બોલ અહીંયા અથડાય છે તો આપણને એમ થાય ને કે બોલ ઉપર બળ છે એ આ દિશામાં લાગતું હોવું જોઈએ. લાગે કે નહીં એવું? હા કે ના? કેમ કે ભટકાઈ આ દિશામાં તો બોલ આ દિશામાં લાગે ને. પણ એ ખોટું. શું કામ? તો કે ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ કરો. જો બોલ દિવાલને આ દિશામાં બળ લગાડે તો દિવાલ બોલને પાછું ઇક્વલ એન્ડ ઓપોઝિટ આ દિશામાં બળ લગાડે તો બોલ અહીંથી આમ જવાને બદલે પાછું આમ જઈને, એનો મતલબ આપણી ધારણા કે બળ આ દિશામાં છે એ ખોટી છે. તો સવાલ એ થાય તો બળ કઈ દિશામાં છે? તો તમને જાણીને અચરજ થશે કે આ દિવાલ આ બિલિયર્ડ બોલ જ્યારે ભટકાશે ને ત્યારે દિવાલ ઉપર બળ આ દિશામાં લગાડશે. તો આપણને એવું કેવી રીતે શક્ય બને? તો ટેકનિકલી એને સાબિત કરવું પડે. તો એના માટે આપણો આખો દાખલો છે. સાબિત કરશી છે એટલે તમને ખબર પડી જશે. પણ પહેલાં ક્વેશ્ચનનો જવાબ હું લખી નાખીશ કે ભાઈ 2 કિસ્સામાં લાગતું દિવાલ પરનું બળ દિવાલને લંબરૂપે જ હશે. શું કામ? તો કે એનો જવાબ તમને કિસ્સા 2માં મળી જશે. જો અહીં આકૃતિ એમાં સ્પષ્ટ છે કે બોલને લીધે દિવાલ પર લંબ દિશામાં બળ લાગે આ તરફ. વળી આકૃતિ બીમાં આમાં એવું લાગે કે બોલ બી વડે દિવાલ પર લાગતું બળ દિવાલના લંબ સાથે 30ના ખૂણે લાગે, પર એવું માનવું ભૂલ ભરેલું થાય. બોલ બી વડે પણ દિવાલને લંબ રૂપે જ બળ લાગે છે, જે આપણે ગણતરીમાં જોઈશું. રેડી? તો આ જે થિંકિંગ પ્રોસેસ હતી ને એ બહુ અગત્યની છે. કેમ કે ચેપ્ટર 6માં આનો ભરપૂર ઉપયોગ આવવાનો છે છોકરાઓ. જેટલો ઉદાહરણ 4.2નો આપણે ઉપયોગ કર્યો ને ચોથા ચેપ્ટરના MCQsમાં, દાખલામાં, પ્રેક્ટિસ માટે બધે, એવી જ રીતે આ ટોપિક, 2 ટોપિક તમારે ચેપ્ટર 6માં એટલું ડેપ્થથી આવવાનું છે. 5મામાં તો છે જ, પણ 6થા ચેપ્ટરમાં આવવાનું છે. અને અમારો અનુભવ એવું કે 6થા ચેપ્ટરમાં બધાને બીક જ લાગી કે સર 6થું ચેપ્ટર બહુ હાર્ડ પડે છે, 6થું ચેપ્ટર બહુ હાર્ડ પડે છે. તો
ખરેખર હાર્ડ નથી. ખરેખર શું હોય ખબર છે, આ દાખલો છે ને એને એ લોકોએ ઓપ્શનમાં કાઢ્યો હોય, અમને તો ખબર પડી જાય ને. અને જે લોકો આવીને એમ કે ને કે સર અમારે છઠ્ઠું ચેપ્ટર તો સાવ ઇઝી છે, કે ખબર નહીં આ લોકોને કેમ હાર્ડ લાગે, તો અમને ખબર, અમે પૂછતા હોય કે ભાઈ તમે ચેપ્ટર 5નો આવડો આ દાખલો તમે કેટલી વાર કર્યો, તૈયાર થયો છે તમારો? પછી અમે બહુ જાજુ તો કહેવાય નહીં, એટલે અમને એટલું તારણ તો મળી જાય કે ભાઈ જે લોકોએ આ દાખલામાં વેટ કરી હોય, અથવા એમ થાય કે એક દાખલો નહીં આવડે તો વધીને માર્ક જશે કેટલા? 3 માર્ક. તો એના કરતાં કંઈક બીજું તૈયાર કરી લઈએ, આ આપણાથી થાય એવું લાગતું નથી. એટલે આ એક દાખલો મૂકે ને એટલે આખું ચેપ્ટર 6 છે ને એમાં મોટા ભાગના ટોપિકો નીકળી જાય ઓપ્શનમાં, સમજાણું? તો એકેય આપણે પહેલાં જ વાત થઈ, એકેય ટોપિક આપણે ઓપ્શનમાં કાઢતા નથી, આપણે બધુંય કરીએ છીએ, બરાબર? તો તમારાને લખીને તૈયાર કરવો પડશે, કરજો. થોડુંક હાર્ડ લેવલ છે તો જ ચેપ્ટર 6 તમે એન્જોય કરી શકશો, મજા આવશે. ચલો આવી જાય આન્સર 2માં. ધારો કે બોલનું દળ એમ છે, મેં ધારી લીધું. 2 કેસમાં બોલ તો સેમ જ હતા. સંઘાત પહેલાં, સંઘાત એટલે શું? કોઈ વસ્તુનું બીજી વસ્તુ સાથે અથડાવવું, અથડામણની પ્રક્રિયા, એક્સિડન્ટ જે છે એને સંઘાત કહેવાય. અંગ્રેજીમાં કોલિઝન કહેવાય, COLLISION, કોલિઝન. તો 2 કિસ્સામાં સંઘાત પહેલાં અને સંઘાત બાદ બોલની ઝડપ u સમાન છે. હું નથી કહેતો, રકમમાં લખ્યું છે, રકમ વાંચો 2 વાર ફરીથી, કે સંઘાત થયો એ પહેલાં અને સંઘાત પછી 2 કિસ્સામાં ઝડપ સમાન છે એવું વર્ડ યુઝ કર્યો. ઝડપ કીધું જ છોકરાઓ, વેગ નથી કીધું. વેગ કીધું હોત તો દિશા સમાન આવત. અહીંયા જો આની ઝડપ જાય છે ત્યારે ઝડપ u છે, ભટકાઈને આવ્યો ત્યારે ઝડપ u છે. ઝડપનું ઉલ્લેખ કરવાનું કારણ અહીંયા દિશા બદલે છે, એટલે વેગ સમાન છે એવું ન બોલાય. આની દિશા ધન છે, આની દિશા ઋણ છે, એટલે વેગ બદલાણા પણ ઝડપ બદલાતી નથી, એટલે મૂલ્ય બદલાતા નથી. સેમ વે આ u ઝડપથી આવે છે અને u ઝડપથી રિબાઉન્ડ થયો. 2 કિસ્સામાં ઝડપ સમાન છે પણ બેની દિશા સમાન નથી. આની દિશા કેટલી થઈ તો તમે જોઈ શકો, આની દિશા અહીંયા 60નો ખૂણો બને દિવાલનો, એવી રીતની થાય. આ દિશામાં જાય છે, જ્યારે આની દિશા આ તરફ થાય, દિશા બદલીને, એટલે વેગ તો બદલા કહેવાય ને. વેગ સદિશ રાશિ છે, તો બેયના કિસ્સામાં જ્યારે તમે વેગમાનમાં ફેરફાર લેશો ને છોકરાઓ, તો વેગમાનમાં ફેરફાર આવી એટલે P2 - P1 તો સદિશ બાદબાકી આવે. એટલે તમારે સદિશ બાદબાકી કરવી પડશે ને, અને આ કારણથી જ આ દાખલો બધાને અઘરો લાગે છે. જુઓ ધ્યાનથી. ઓકે, ઘડીએ ચેક કરવું પડે છે કે ભાઈ મોબાઈલ બંધ નથી થઈ ગયો ને આખા લેક્ચર ફરીથી રેકોર્ડ કરવા પડે. ચલો અહીંયા આગળ વધીએ. સૌથી પહેલાં કેસ એની વાત કરીએ. બોલ એનું પ્રારંભિક વેગમાન હું અહીં સદિશ સ્વરૂપે લઈ જવાને બદલે શું કરીશ કે ભાગ પાડ નાખીશ. મતલબ એક્સનો હિસાબ અલગ, વાયનો હિસાબ અલગ, એટલે સદિશની લપટ નીકળી જાય, ભૂલ જ ન થાય. તો બોલ એનું પ્રારંભિક વેગમાન, તો અહીં જુઓ ધ્યાનથી, તો કે બોલનો વેગ કેટલો છે? ધન u જેટલો છે આ બોલનો વેગ થયો. એને ગુણ્યા એમ કરી નાખું તો મને વેગમાન મળે ને, mu. અને છોકરાઓ બીજી વસ્તુ કે આ દિશા ધન એક્સની દિશા છે, હું આની ઉપર એક્સ અક્ષ લઈ લઉં અને આમ વાય એક્સ લઈ લઉં, તો આ દિશા ધન થઈ, આ ધન વાય થયો. ખબર પડી ને? તો આની દિશા ધન એક્સની દિશામાં થઈ, એટલે હું આને P1x લખું છું. એક્સ દિશાનો ઘટક કોનો? પ્રારંભિક વેગમાન P1નો. કેટલો થયો? m × u. અચ્છા, વાય દિશામાં કોઈ વેગ જ નથી જો, એટલે વાય દિશાનો વેગ 0 થયો. વાય દિશાનો વેગ 0 થયો તો વાય દિશાનું વેગમાન પણ 0 થાય, કેમ કે દળ ગુણ્યા વાય દિશાનો વેગ, વાય દિશાનો વેગ 0, તો P1y 0 થયું. બીજી વસ્તુ, બોલ એનું અંતિમ વેગમાન, એટલે કે હવે ભટકાઈ ગયો, ભટકાઈને રિબાઉન્ડ થાય છે. રિબાઉન્ડ થાય ત્યારે વેગ કઈ દિશામાં આવ્યો જોવો જોઈએ. આ બોલ હવે અહીંથી રિબાઉન્ડ થયો તો આ દિશામાં વેગ થયો, એટલે ઋણ એક્સ અક્ષ દિશામાં વેગ થયો. તો વેગમાનની ઋણ એક્સ અક્ષ દિશામાં થાય, કેમ કે વેગની દિશા અને વેગમાનની દિશા સમાન થઈ. તો P2x અંતિમ વેગમાન એટલે P2 થાય, એનો x ઘટક. તો આને બહુ ડિટેલમાં લખવું હોય તો તમે આવું લખી શકો ને, સદિશ P2 એટલે કે અંતિમ વેગમાન બરાબર P2x i કેરેટ પ્લસ P2y j કેરેટ. આ તો ભણ્યા જ છો ને, a બરાબર x i કેરેટ પ્લસ ay j કેરેટ. તો મેં આવું બધું કરવાની લપ કાઢી નાખી એમાંથી, મેં ખાલી બેને છૂટા પાડી દીધા. P2x ગોતી લઈશ અને P2y ગોતી લઈશ, એટલે નો i કેરેટ આવ્યા, નો j કેરેટ આવ્યા, સીધો હિસાબ. તો P2x કેટલું મળ્યું આપણને? તો કે ભાઈ એ તો ઋણ દિશામાં છે, એટલે મારે દિશા લેવી પડે. તો દિશા હું ક્યાંય આમાં દર્શાવતો નથી ઋણ છે કે વગેરે વગેરે, પણ મેં એટલું માઇન્ડ સેટ કર્યું કે આ ધન દિશામાં, તો એને હું ધન લઈશ. P2x એટલે કે સંઘાત બાદ
એ જે છે એ હું ઋણ લઈશ કેમ કે ઋણ દિશામાં છે. જ્યારે P2y તો કે અહીંયા વાય દિશામાં કોઈ વેગ છે નથી, વાય દિશામાં વેગ નથી એટલે વાય દિશાનો વેગ 0, તો વાય દિશાનું વેગમાં નહીં 0. ખબર પડી? હવે તમારે ગોતવું છે દિવાલ પર કઈ દિશામાં બળ લાગે. તો હું બળ લાગે એ ગોતું એના કરતાં બળનો આઘાત પહેલાં ગોતું, કેમ કે બળનો આઘાત જે દિશામાં હોય બળ પણ એ જ દિશામાં હોય, કેમ કે બળનો આઘાત એટલે F × ડેલ્ટા T થાય. અચ્છા, બળનો આઘાત એટલે પાછો વેગમાનમાં ફેરફાર થાય. વેગમાન તમારી પાસે છે તો હું વેગમાનમાં ફેરફાર ગોતી લઉં. વેગમાનમાં ફેરફારની જે દિશા મળે એ જ દિશા બળના આઘાતની દિશા હોય, અને બળના આઘાતની જે દિશા હોય એ બળની દિશા હોય. તો બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર, હા કે ના? તો આઘાતનો x ઘટક કેટલો થાય? તો કે વેગમાનમાં ફેરફારનો x ઘટક થાય. બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર, તો આ સદિશ રાશિ થઈ, આ સદિશ રાશિ છે એટલે આના બે ઘટક હોય ફેરફારના. તો બળના આઘાતના બે ઘટક હોય. આઘાતનો x ઘટક કેટલો? તો કે ડેલ્ટા px. x દિશામાં વેગમાનમાં ફેરફાર p2x - p1x. p2x જો આવી રહ્યું -mu, p1x ક્યાં? તો કે -mu. પછી આ બે માઇનસ માઇનસ એટલે -2mu. આનો મારે આગળ ઉલ્લેખ કરવાનો થશે. સમીકરણ 1. આટલું ક્લિયર થયું બધાને? તો મેં બોલ 1ના x દિશામાં આઘાતનો ઘટક ગોતી લીધો. કેટલો મળ્યો? -2mu. રેડી? બીજી વસ્તુ, આઘાતનો y ઘટક તો p2y - p1y બરાબર 0. કેમ? તો કે બે 0 જ છે. જો ખ્યાલ આવ્યો? આમ સ્પષ્ટ છે કે બોલ વડે દિવાલ પર લાગતું બળ દિવાલને લંબ ઋણ x દિશામાં છે. રેડી? કોઈ પ્રોબ્લેમ આમાં? અહીંયા આઘાત જે લાગ્યો એ આપણને -2mu મળ્યો. તો બોલ જ્યારે આમ ભટકાય છે ત્યારે દિવાલને જે આઘાત મળ્યો એ આ દિશામાં મળ્યો, તો બળ તમને આ દિશામાં મળે. ઓકે, આ સ્પષ્ટ છે કે બોલ વડે દિવાલ પર, અહીંયા કરેક્શન આવે, બોલ વડે દિવાલ પર નહીં, દિવાલ વડે બોલ પર, કેમ કે બળ કઈ દિશામાં લાગે છે? અહીંયા આ તરફ લાગ્યું ને, -2mu એટલે ઋણ દિશામાં લાગ્યું ને. તો બળ ઋણ દિશામાં લાગ્યું, તો એ બળ કોણ લગાડે? ઋણ દિશામાં. દિવાલે બોલ ઉપર લગાડ્યું હોય ને, તો દિવાલ વડે બોલ પર લાગતું બળ દિવાલને લંબ ઋણ x દિશામાં હોય. તો દિવાલે બોલ પર આ દિશામાં બળ લગાડ્યું, તો બોલ દિવાલ પર આ દિશામાં બળ લગાડે. એ આપણો અહીં જવાબ લખ્યો હતો કે બોલને લીધે દિવાલ પર લંબ દિશામાં બળ લાગે. બોલ આમ બળ લગાડે, દિવાલ આમ બળ લગાડે. તો પહેલા કેસમાં તો આપણે સાબિત કરી દીધું. કેટલું બળ લગાડશે? તો કે પરિણામી બળ આટલું લાગે, 2mu જેટલું, -2mu જેટલું. ઓકે, સોરી, આ તો બળનો આઘાત છે. બળનો આઘાત, આટલો બળનો આઘાત લાગે છે. હવે કેસ બીની વાત કરીએ અહીંયા, કે જ્યારે આ અહીંયા અથડાય અને પછી આમ ગતિ કરે, તો એવા કિસ્સામાં મારે પ્રારંભિક વેગમાન લેવું પડે. એમાંય મારે x ઘટક ને y ઘટક લેવા પડે. તો મારે શું કરવું પડે? સદિશનું દ્વિભાજન કરવું પડે. સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન થિયરી નો આવડતી હોય ચોથા ચેપ્ટરની તો જોવો, ગોતો. સદિશ એના બે ઘટક મળે, એક x દિશામાં ઘટક મળે, એક y દિશામાં ઘટક મળે. તો હું પેલા ડાયાગ્રામમાં એડિટિંગ કરું. જો જે નોર્મલ ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ છે એમાં મેં શું એડિટિંગ કર્યું? તો કે બોલ બી અહીં લઈ અને જો મેં સૌથી પહેલાં તો સદિશ સ્વરૂપે દર્શાવ્યો યુ ને. આ યુ થયો સદિશ. હવે મારે આના બે ઘટક લેવા પડે, x અક્ષ પર અને y અક્ષ પર. તો જો આનો x ઘટક છે ને ઉપર તરફ આવી રીતે આમ મળ્યો આ દિશામાં, કેમ કે ધન x દિશામાં જ ઘટક મળે આવી રીતે અહીંયા, અને y ઘટક છે એ અહીંયા. સમજે પડી? તો એ તમારે કેમ લેવાના આવ્યું? તો કે અહીંથી તમે લંબ દોરો x અક્ષ ઉપર, અહીંથી તમે લંબ દોરો y અક્ષ ઉપર, અને એ જે પ્રક્ષેપને લીધે બે ઘટક મળ્યા એ આ ઘટક મળ્યા. તો આ થયો કયો ઘટક થયો? x દિશાનો ઘટક. હવે ધ્યાનથી જોજો, અહીંયા z બને છે. z એટલે યુગ્મકોણની જોડ. તો આ ખૂણો કેટલાનો થયો? 30 ડિગ્રીનો થયો. 30 ડિગ્રી છે, અને આ u છે એનો એ પાસેનો ઘટક થયો, એટલે u cos 30 કહેવાનો. લગભગ વિદ્યાર્થીઓને કોને કોસ લેવો ને કોને સાઇન લેવો ને ખબર ન પડે. માઇન્ડસેટ એવું કરે, x હોય ને x દિશામાં એટલે કોસ લેવો, ને y હોય ને તો એ દિશામાં સાઇન લેવો. તો એવું દર વખતે ન હોય. તમે સદિશ જ્યાં લ્યો છો, તમે કયા ખૂણાને ધ્યાનમાં રાખો છો, એ ખૂણાને અનુલક્ષીને તમારે કોસ કે સાઇન નક્કી કરવા. મેં આ ખૂણાને ધ્યાનમાં લીધો તો હું આને 30 લઉં છું, તો આને મારે u cos 30 એટલે લેવાય કેમ કે 30ની પાસેની બાજુ છે. દેટ્સ ઇટ. જો મેં આ ખૂણાને બદલે મેં 60 લીધો હોત તો હું આને cos 60 કહેત. કેમ? તો એ ખૂણાની પાસેની બાજુની વાત હતી. સમજાય છે ને?
તો મન પડે એમ સાઇન ને કોસ ન લેવા, સમજવું, ન સમજાય તો મને ફોન કરી દેવો. અહીંથી આ લંબ લીધો હતો. ઓકે, હવે આ યુ કોસ થીટા મળ્યું. આ ધન થાય કેમ કે ધન એક્સ દિશામાં છે. આ ઘટક ઋણ દિશામાં થયો, ઋણ વાય દિશામાં, એટલે એ માઇનસ યુ સાઇન 30 થયો. તો મને પ્રારંભિક વેગના બે ઘટક મળી ગયા. હવે માની લો કે બોલ ગતિ કરતો કરતો અથડાઈ નહીં પહોંચ્યો, ત્યારે એનો ઝડપ છે એ તો યુ હતી જ, પણ દિશા પાછી આ 30નો ખૂણો જ આપ્યો છે રકમમાં. તો આ ખૂણો જો 30 થાય કે ન થાય? થાય. અનુકોણની જોડજો એફ બને એટલે ખ્યાલ આવ્યો ને. તો હવે આ 30નો ખૂણો થયો, તો યુના પાછા બે ઘટક લેવા પડે. તો મારે શું કરવું પડે? તો કે યુમાંથી એક્સ અક્ષ ઉપર લંબ લીધો, યુમાંથી વાય અક્ષ ઉપર લંબ લીધો, તો તમને આ એક ઘટક મળ્યો. જો આ એક ઘટક યુનો, આ ઋણ વાય દિશામાં છે, ઋણ વાય દિશામાં એટલે માઇનસ યુ સાઇન 30. 30 કેમ આવ્યો? તો કે આ 30થી દૂરની બાજુ છે, જ્યારે આ પાસેની બાજુ છે અને ઋણ દિશામાં છે. જો ઋણ દિશામાં એટલે માઇનસ યુ કોસ 30 થઈ. હવે આવી નિશાની દેતા ન આવડે એટલે દાખલો થાય નહીં. તો હવે ખબર પડે ને કે તમારા જે સિનિયર્સ છે એ લોકોને જે દાખલો મૂકવો પડે, મતલબ ઓપ્શનમાં જેટલા વિદ્યાર્થીઓ કાઢતા હશે એ શું કામ કાઢતા હશે? તો કે આ જે માથાકૂટવાળું કામ છે ને એ ન કરવું હોય. તો તમને બધાને એક સજેશન આપું કે આ માથાકૂટવાળું કામ છે ને એ પહેલી વાર માથાકૂટવાળું લાગશે, બીજી વાર પાછું તમે જોયા વગર દોરો તો થોડુંક સરળ થશે. વળી પાછું ત્રીજી વાર કરો, ચોથી વાર કરો, પાંચમી વાર કરો, 10 વાર કરી નાખજો આજના દિવસમાં. અને જો ખરેખર 10 વાર દોરીને કરતા હો ને તો 10 ડાયાગ્રામ મને મોકલજો, તો મને પ્રાઉડ ફીલ થાય કે ના મેં કીધું ને એની વસ્તુનું પાલન થયું. જો આને તમે 10 વાર દોડ નાખશો ને તો કોન્સેપ્ટ એટલી હદે ક્લિયર થઈ જશે કે તમને આગળ ભવિષ્યમાં આ મુદ્દે કોઈ દી ડાઉટ નહીં રહે. બરાબર છે? તો આ થોડું અઘરું છે, આના ઉપર ફોકસ કરજો, કેમ કે આ પાર્ટને લીધે જ મોટાભાગના વિદ્યાર્થીઓ આને ઓપ્શનમાં કાઢી નાખતા હોય છે. અને હું આને ઓપ્શનમાં કાઢવા નહીં દઉં. પરીક્ષા લેવાની તો હું આને રિલેટેડ એમસીક્યુ અંદર નાખીશ અને નાખીશ જ. હવે આગળ આવી જાય કેસ બીમાં, પ્રારંભિક વેગમાન. તો જો હું આ બેના ઘટકો લઉં છું, એમાં P1 એક્સ દિશાનો ઘટક, તો કે દળ તો આપણે લઈએ છીએ દળ ગુણ્યા વેગ કરીને વેગમાનમાં. તો દળ ગુણ્યા વેગ કેટલો છે? એક્સ દિશાનો વેગ, તો કે યુ કોસ 30 જો ગુણ્યો. પછી વાય દિશાનું વેગમાન છે તો એમ ગુણ્યા વાય દિશામાં વેગ કેટલો થયો? માઇનસ યુ સાઇન 30 થયો. એટલે મેં લખ્યું માઇનસ યુ સાઇન 30. આ વાય દિશાનો વેગ છે. એવી જ રીતે અંતિમ વેગમાન સંઘાત પછી, તો અંતિમ વેગમાન અહીંયા ગણાય ને, તો અંતિમ વેગમાનમાં એક્સ દિશાનો વેગ થયો, આ વાય દિશાનો વેગ આ થયો, અને વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, એટલે હું અહીં લખીશ P2x એક્સ દિશામાં અંતિમ વેગમાન. તો વેગમાન એટલે દળ ગુણ્યા એક્સ દિશાનો વેગ કેટલો છે? એક્સ દિશાનો વેગ માઇનસ યુ કોસ 30. એટલે અહીં લખો માઇનસ યુ કોસ 30. પછી વાય દિશાનો વેગમાન એટલે એમ ગુણ્યા વાય દિશાનો વેગ માઇનસ યુ સાઇન 30. મળી ગયા મને ચારે ચાર ઘટક. આપણે સાબિત એવું કરશે કે અહીંયા બળ દિવાલ ઉપર જે બળ લાગશે બોલ વડે એ લંબ દિશામાં જ લાગશે. કેમ નહીં હવે જોવાનું છે. ટ્રિકી પોર્શન અહીંયા છે. બળનો આઘાત, આપણને ખબર છે બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર થાય. તો પહેલાં હું બળના આઘાતનો એક્સ ઘટક, જેમ મેં અહીંયા એક્સ ઘટક લીધો એમ અહીંયા બળના આઘાતનો એક્સ ઘટક લો. એક્સ ઘટક એટલે બળનો આઘાત હોય તો વેગમાનના ફેરફારનો એક્સ ઘટક થાય ડેલ્ટા પીએક્સ. ડેલ્ટા પીએક્સ એટલે P2x માઇનસ P1x. તો P2x જો તમારી પાસે આ છે, આ P2x છે, આમાંથી આને બાદ કરવાનું છે. જોજો આ જે પાર્ટ છે નેગેટિવ હતો, આ પાર્ટ ધન હતો, બાદ બાકી કરશો એટલે બે માઇનસ માઇનસ થઈ જશે અને સરવાળો થઈ જશે. જો P2x માઇનસ P1x, P2x પોતે ઋણ હતા માઇનસ mu cos 30, આ માઇનસ અને P1x હતા mu cos 30 આવી છે. તો બેના નિશાની માઇનસ માઇનસ થઈ એટલે સરવાળો થયો માઇનસ 2mu cos 30, માટે માઇનસ 2mu √3/2, 2 કેન્સલ, √3mu. સમીકરણ નંબર 2. ખ્યાલ આવ્યો? તો આઘાતનો એક્સ ઘટક મળ્યો. રેડી છે? તો હું આને fx ડેલ્ટા ટી પણ કહી શકું ને. અચ્છા, હવે આઘાતનો વાય ઘટકની ચર્ચા કરી. તો વાય ઘટક એટલે વાય ઘટકના વેગમાનમાં ફેરફાર, વેગમાનના ફેરફારનો વાય ઘટક ડેલ્ટા પીવાય. ડેલ્ટા પીવાય એટલે P2y માઇનસ P1 થાય. હવે ધ્યાનથી જુઓ, P2y આવી ગયું માઇનસ mu સાઇન 30 છે. પછી આ માઇનસ મૂક્યા, પછી P1y એ માઇનસ છે એટલે માઇનસ માઇનસ આ પ્લસ થાય mu સાઇન 30. તો એક પદ પ્લસ બન્યું, એક પદ માઇનસ બન્યું, તો બે સરખા ઇક્વલ એન્ડ ઓપોઝિટ 0 થઈ ગયા.
તો વાય દિશામાં વેગમાનનો ફેરફાર 0, તેથી વાય દિશામાં બળનો આઘાત 0, તેથી વાય દિશામાં બળ પણ 0. તો અહીં સાબિત થઈ ગયું કે વાય દિશામાં આ કિસ્સામાં કોઈ બળ લાગતું નથી. જે બળનો આઘાત લાગે છે એ એક્સ દિશામાં લાગે છે અને બળનો આઘાત એ એક્સ દિશામાં લાગે છે, તો બળ પણ એક્સ દિશામાં લાગતું હોવું જોઈએ, ઋણ એક્સ દિશામાં. રેડી? આમ સ્પષ્ટ છે કે દિવાલ પર બળનો આઘાત અને તેને લીધે લાગતું બળની દિશા દિવાલને લંબ ઋણ એક્સ દિશામાં જ લાગે છે. ક્લિયર? હજી દાખલો પૂરો નથી થયો. રકમમાં એમ કીધું છે કે કેસ એમાં દિવાલ પર લાગતું બળ અને કેસ બેમાં દિવાલ પર લાગતું બળ, આ બે કિસ્સામાં જે બળ મળે છે એનો ગુણોત્તર મેળવો. તો આ તમને જે મળ્યું ને છોકરો, આ તો બળનો આઘાત મળ્યો. તો સમીકરણ 2 બળનો આઘાત છે, આ બળનો આઘાત છે. તમારે તો બળ ગોતવાનું છે. તો હું એના માટે એની ગણતરી દર્શાવું છું, જોજો ધ્યાનથી. અહીં મેં શોર્ટમાં ગણતરી લખી દીધી છે. દિવાલ વડે બોલ પર લાગતા આઘાતનો ગુણોત્તર, બરાબર? તો એ શું થાય? તો કે ભાઈ કેસ એ હતો એમાં હું લખું fx ડેલ્ટા ટી, આ કેસ એનો આઘાત, અને fx ડેલ્ટા ટી આ કેસ બીનો આઘાત. રેડી? અને શું હતી એની કિંમત? fx ડેલ્ટા ટીની કિંમત શું હતી? તો આપણને ખબર છે કિસ્સા એમાં હતું એ 2mu -2mu, અને અહીંયા શું હતું? તો કે -√3mu. તો જો mu કેન્સલ થઈ ગયા અને માઇનસ પ્લસ 2/√3 થયા. અને દિવાલ વડે બોલ ઉપર કીધું છે કે બોલ વડે દિવાલ પર કીધું છે? રકમમાં કીધું છે દિવાલ વડે બંને બોલ પર. હા, એટલે ઋણ જ લેવું પડે ને. દિવાલ વડે બોલ પર કીધું એટલે ઋણ લીધું આપણે, બરાબર? જો તમને ચોખ્ખટ કર્યું ને કે બોલ વડે દિવાલ પર બળનો ગુણોત્તર કરો તો બે ધન થઈ જાય, કેમ કે એ ધન એક્સ દિશામાં. તો 2/√3 એટલે જવાબ આવ્યો 1.2. અહીંયા દાખલો પૂરો થાય છે અને આપણો લેક્ચર પણ.